મારું નામ રીમા છે. હું 20 વર્ષની છું. મારા લગ્ન થોડાક મહિના પહેલાં થયા છે. મારી સાથે મજા લેનારો પહેલો મારો પતિ ન હતો. મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું હતું. અમારું ગામ નાનું હોવાથી 17 વર્ષની ઉંમરમાં મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ માટે મૂકી. જ્યારે હું 18 વર્ષની થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપે મને સારો છોકરો શોધીને પરણાવી દીધી. તેનું નામ અજય હતું. તેનું નામ મને ગમતું ન હતું, પણ તે ખૂબ જ સરસ વર હતો. હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના 4 વાગ્યા હતા. ઘરે આવીને મારી સાસુએ અમને પોખિયા અને ચોકલેટની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું. થોડી વાર પછી ગામમાંથી નવી આવેલી વહુને જોવા માટે આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા. 6 વાગે અજય મને ઉપરના રૂમમાં લઈ ગયો. મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે, પણ એવું થયું નહીં. તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો. તે ધ્રુજતા અવાજે ગભરાતા બોલ્યો, મારા બાપુજી તને આજે રાતે રાજા પાસે મોકલવાનું કહે છે. તો મેં કહ્યું, તો એમાં શું, હું જઈશ, પણ ત્યાં મારે શા માટે જવાનું છે? થરથરતા અવાજે અજયે મને જે વાત કહી તે વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારું મગજ તપી ગયું, કારણ કે મારે રાત્રે કોઈક બીજા પાસે સૂવા જવાનું હતું. આજે પરણ્યાની મારી પહેલી રાત હતી, પરંતુ આ પરણ્યાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી. તે વખતે મને જાણ થઈ કે મારા સાસરિયામાં એવા ધર્મમાં આસ્થા હતી જેમાં રાજાને અવતાર માનવામાં આવતો હતો. તે ધર્મની અંદર દરેક સ્ત્રી પોતાની પહેલી રાત મહારાજા પાસે કામ કરાવવામાં ગૌરવ અનુભવતી. મારી સાસુએ શરમ રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું કે વર્ષો પહેલાં જ્યારે તે નવી પરણીને સાસરિયામાં આવી ત્યારે તે પણ મહારાજા પાસે ગઈ હતી. ત્યારે હાલના મહારાજા એકદમ જુવાન હતા. તે સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી પરણીને આવેલી કન્યા મહારાજા પાસે ન જાય તો ચાલશે નહીં. હવે મારી પાસે 2 રસ્તા હતા. સાસુમાના કહ્યા મુજબ મહારાજા પાસે મારા તળાવનું ઉદ્ઘાટન કરાવો, અને બીજું, હું તેને ખુલ્લેઆમ વિરોધ કરું, તેને ના પાડી દઉં અને મારા પિયર પાસે જતી રહું. મેં મારા પતિને જ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો તે મને કહેવા લાગ્યો કે તું મારી ઈચ્છાને છોડ, તને તારું મન કહે તે કર. મેં વિચાર્યું કે મને શું ફેર પડે છે, ઉદ્ઘાટન મહારાજા કરે કે પતિ? મારે તો ફક્ત એનું જ કામ હતું જે મને મહારાજા પાસેથી પણ મળશે અને મારા પતિ પાસેથી પણ મળશે. આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારે ભાભી આવી ગયા અને તે મારા પતિને એટલે કે એમના અજયને કહેવા લાગ્યા કે દિયરજી, આજે તમારો મેળ નથી પડવાનો, માટે શાંત રહો, અને જો ના રહેવાય તો તમે મારી પાસે આવજો. તમારા ભાઈ તમને ના નહીં પાડે. અજય, તમને વાંધો તો નથી ને? તો તેને કહ્યું, ના, મને વાંધો નથી, લઈ જાઓ, મારી પત્નીને તમારી સાથે લઈ જાઓ. મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે શાહી મહેલની અંદર મહારાજા સાથે રાજ કરીશ, તું જરાય ગભરાતી નહીં. મહારાજા ઘણા સમજુ છે અને તે ખૂબ જ કાળજીથી કામ કરે છે. હવે મિત્રો, તમે જ મને કહો, જે પરિવારમાં સાસુ અને જેઠાણી પોતાના કૂવાનું મુહૂર્ત કોઈ બીજા પાસે એટલે કે મહારાજા પાસે કરાવતા હોય, ત્યાં પતિવ્રતા થઈને રહેવામાં શું ફાયદો? અને આમ પણ મારો વર સાવ પાણીમાં બેસી ગયો હતો, એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે, હું જોઉં કે મારી સાથે શું થાય છે. બહુ તો મહારાજા મારી સાથે 2-3 વાર કરશે, એમાં શું, આપણે પણ ક્યાં કાચા ખિલાડી છીએ. સાંજ પડી. મારા સાસુમાં અને ઘરની બીજી સ્ત્રીઓએ મારો શણગાર કર્યો, મારા મોઢામાં સાકરની કાકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યા અને એક ખાસ ગાડીમાં બેસાડી વાજતે ગાજતે છેક શાહી મહેલ સુધી મૂકવા આવ્યા. મને નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસીએ મારો હવાલો સંભાળી લીધો અને મોડી રાતે તે લોકો મને મહારાજાના રૂમમાં મૂકી ગયા. મહારાજા રૂમમાં આવ્યા અને મને રમાડવાની શરૂઆત કરી
અને ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી. મહારાજા બાજીની રમત 3 વાર રમ્યા અને મહારાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા. બીજા દિવસે જ્યારે હું ઘરે આવી તો ઘરે મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું. આજે મારા પતિદેવ સાથે મારી રમત રમવાના હતા. મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા. તે પણ નવી નવી તરકીબો અને નવા નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા, મને હરાવવાની કોશિશ કરતા, પણ હું એમ હારું એમ ન હતી. હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા. પરંતુ મહારાજાએ ફરી એક વખત મહેલમાંથી હુકમ કર્યો કે આજે રાત્રે મને મહેલમાં તેડાવી છે. હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરી એકવાર હું આજે મહારાજા સાથે બાજીની રમત રમવા માટે તૈયાર થવા લાગી અને આવું અવારનવાર બનવા લાગ્યો. મારા પતિને કે મારા સાસુને કે મારા જેઠાણીને હું મહેલમાં જાઉં અને મહારાજા સાથે આનંદ કરું તેનો કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ હતો નહીં. આજે હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે મહારાજા સાહેબને કહીને આવતી કે 2 દિવસ પછી મને પાછી બોલાવો, આપણે ખૂબ આનંદ કરીશું. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.